એમ્બ્યુલન્સમાં એવો કયો કાયદો છે કે રોંગ સાઈડમાં જવું પડે ભઈલા? વરાછાની અંદર રોંગ સાઈડ બાબતે એક સોશિયલ મીડિયા ઉપર ઘમાસાન ચાલે છે. આજે એક એમ્બ્યુલન્સ બાબતમાં વિડીયો જોયો ને ત્યારે મને એવું લાગ્યું, આવશ્યક લાગ્યું કે મારે આ બાબતે કંઈક તો કહેવું જોઈએ. હા બોલો બોલો, હા બોલો. મારવાનું નથી, મારું કામ બચાવવાનું. પણ તો રોંગ સાઈડમાં તો થોડા કાયદાઓ જાણો અને પછી સોશિયલ મીડિયા પર આ બધા લાઈવ કરો, ડંફાસ મારો. ગાડી વાળવાની છે, પાછી લઈને વાળવાની, પાછી લઈને વાળવાની. હા, વ્યવસ્થિત આમ હેન્ડલ આમ કરીને વાળવાની. હા, ચાલ તારે જે તોડવું હોય તોડી લેજે, ચાલ નીકળ. સાઈડ લાઈટ ચાલુ કરી અમે. હા, અહીંયા ઊભા રહેવા માટે રોડમાંથી આવ્યા. કેમ ભૂલી જાવ? ગામને તો બહુ સલાહ દો છો. એમ ધ્યાન રાખીશ એમ નહીં, સલાહ દેવાનું તમને સારું લાગે છે હે? અને પોતામાંથી આવે તો કે હું ધ્યાન રાખીશ, તો એ બીજા બધા ધ્યાન જ રાખવાના હોય. આપણે અહીંયા દોઢ ડાયું થઈને સલાહ દેવાનો જવાય. હેલો મિત્રો, નમસ્કાર. આજના વિડીયોમાં આપણે સુરતમાં ઘણા લાંબા સમયથી એક વ્યક્તિ જે અવેરનેસ ફેલાવી રહ્યો છે, જે લોકો ટ્રાફિકનું ઉલ્લંઘન કરે છે, જે લોકો રોંગ સાઈડમાં ચાલે છે, જે લોકો દબાણ કરી રહ્યા છે સુરતમાં, એ દરેક લોકોને પાઠ ભણાવવા માટે એક વ્યક્તિ જે અવેરનેસ ફેલાવવા માટે લોકોને છે ઊભા રાખે છે. પુલ ઉપર છે રોંગ સાઈડમાં આવતા હોય ને રિટર્ન વાળે છે, ગાડીની ચાવીઓ લઈ લે છે કે તમારે રોંગ સાઈડમાંથી હવે ઓન સાઈડમાં જવાનું છે, એનાથી પાછું જ રિટર્ન થવાનું છે. પછી ક્યાંક ગાળું બોલતા પણ જણાય છે, જબરદસ્તી કરતા પણ જણાય છે, અને પબ્લિક આમને સામને પણ આવેલા વિડીયો પણ સામે આવ્યા છે. પબ્લિકે તેને માર્યો એવા વિડીયો પણ સામે આવ્યા છે. અને હાલ એક એમ્બ્યુલન્સ ધારક જે પેશન્ટને લેવા માટે હોસ્પિટલ જાય છે અને રોંગ સાઈડમાં ગાડી લઈને જાય છે, તો એ વ્યક્તિ તે એમ્બ્યુલન્સ ધારકને વિડીયો બનાવી અને આ ફરી પાછું ટ્રાફિકનું ભાન કરાવી રહ્યા છે કે તમે એમ્બ્યુલન્સ ધારક છો, તમારી પાસે એવો શું પાવર છે કે તમે રોંગમાં જઈ શકો, ટ્રાફિકનું ઉલ્લંઘન કરી શકો. તો વ્યક્તિ છે સામે કહી રહ્યો છે અમારું કામ છે એ લોકોને મારવાનું નથી, લોકોને બચાવવાનું છે. છતાં એ બબાલ ચાલે છે. એ પેશન્ટ પણ ત્યાં હોય છે જે જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, અને આ બબાલ ચાલુ છે. હા, તો આપણે વાત કરવાની છે પિયુષ ધાનાણીની, જે હાલ સુરતમાં જે આ ટ્રાફિકનું ઉલ્લંઘન કરી રહ્યા છે એની સામે છે અવેરનેસ ફેલાવી રહ્યા છે, સોશિયલ મીડિયામાં જે વિડીયો મૂકી રહ્યા છે. તો હાલ પિયુષ ધાનાણીની સામે પબ્લિક તો હતી જ, સાથે મેહુલ બોગરાએ પણ આ એમ્બ્યુલન્સના વિડીયો બાદ તેની સામે છે વિડીયો આપ્યો છે. અને કાયદામાં શું છે, એમ્બ્યુલન્સ વાળા છે એ સાચા છે કે પિયુષ ધાનાણી સાચા છે? તો જે કઈ કોન્ટ્રોવર્સી, જે કઈ વિવાદ છે એ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં, તેની વાત આપણે કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ તો પહેલા આપણે તાજેતરમાં જે એમ્બ્યુલન્સ સાથે પિયુષ ધાનાણીને જે વિવાદ થયો છે, સુરતમાં એક એમ્બ્યુલન્સ રોંગ સાઈડમાં જઈ રહી હોય છે અને એમ્બ્યુલન્સ એક હોસ્પિટલ જઈને ઊભી રહે છે. એક વૃદ્ધ પેશન્ટને લેવા માટે આ એમ્બ્યુલન્સ જઈ રહી હતી અને ત્યાં પિયુષ ધાનાણી જાય છે, વિડીયો બનાવે છે, એમ્બ્યુલન્સના ડ્રાઈવરને છે એ ટ્રાફિકના નિયમો શીખવે છે. તેના વિડીયોના માધ્યમથી જે ટ્રાફિકના નિયમનું ભાન કરાવે છે કે એમ્બ્યુલન્સ ધારકને એવો તો શું છૂટ આપી દીધી છે કે એ ગમે ત્યાં જઈ શકે, ગમે એવા ટ્રાફિક નિયમો તોડી શકે, રોંગ સાઈડમાં પણ જઈ શકે, ઓવર સ્પીડ ગાડી શું કામ તમે ચલાવો છો? એ બંને વચ્ચે જે કઈ વિવાદ થયો છે એ વિડીયો તમે પહેલા જોઈ લો, બાદમાં આપણે આગળ ચર્ચા કરીએ. તમારું આ વ્યક્તિ ઉમેશ નામની વ્યક્તિ છે, ખસી જાવ તો તમે અહીંયાથી. અને એની આ એમ્બ્યુલન્સ છે, આ અલખધણી એમ્બ્યુલન્સ લખ્યું છે માવતર મેલડી કૃપા GJ5CW0322. અને આ જે માણિયા હોસ્પિટલ છે, મોમ્સ IVF સેન્ટર અને કેન્સર સ્પેશિયાલિસ્ટની, ત્યાં વ્યક્તિ પેશન્ટ લેવા માટે રોંગ સાઈડમાં પૂર ઝડપે આવે છે. આપો જવાબ, શું કામ તમે રોંગ સાઈડમાં પેશન્ટ લેવા આવો છો? એમ્બ્યુલન્સના વિભાગમાં ક્યાં એવો કાયદો છે? અને કેટલી સ્પીડમાં હતી ગાડી તમારી, કેટલી સ્પીડમાં? એક પેશન્ટને બચાવવા માટે તમે બીજાને મારી નાખશો? એમની પણ શું? ના 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 ના, 30ની સ્પીડમાં હતી જ નહીં, ખોટું નહીં બોલતા. નહીં. ઈ રોડ ઉપર કેટલા બધા CCTV ફૂટેજ છે, હું ફૂટેજ કઢાવી લઈશ. અને રોંગ સાઈડમાં શું કામ આવો છો? જવાબ આપો. તમારી પાસે નહીં, શું કામ આવો છો? આજે શું કામ આવ્યા તમે રોંગ સાઈડમાં? અને તમને અટકાવવા માટે મેં મારી એક્ટિવા ગાડી વચ્ચે આંતરી, છતાંય તમે બ્રેક નથી મારી. કેમ? તમારે મને મારી નાખવો છે?
અને હું રોંગ સાઈડમાં હતો તો તમારે ઊભી રાખવી જોઈએ ને ગાડી. એમની શું કામ તમે એમ્બ્યુલન્સ ચલાવો છો? તમને કોણે ઓથોરિટી કોણે આપી? શું કામ પણ રોંગ સાઈડમાં જાઓ છો? શું કામ? હા બોલો બોલો, હા બોલો. પણ તો રોંગ સાઈડમાં જઈને બચાવવા છે તમારે. એમ્બ્યુલન્સનો કયો કાયદો છે રોંગ સાઈડમાં જવાનો? આપો જવાબ તમે મને. પણ શું કામ રોંગ સાઈડમાં જવું છે તમારે? શું કામ? એક પેશન્ટને ટાઈમે ક્યાંક પહોંચાડવા માટે બીજાને મારી નાખવાનો કારણ વગરનો તમારે એમ્બ્યુલન્સમાં એવો કયો કાયદો છે કે રોંગ સાઈડમાં જવું પડે ભઈલા? ના અરે ગમે તે ઇમરજન્સી હોય એટલે કોઈને મારી નાખવાના, ઇમરજન્સી હોય એટલે નીકળી પડો છો. એમ્બ્યુલન્સની તમને લાઇટ મળી ગઈ એટલે હું માથે ચડાવી દેવાની? કોઈ પણ નહીં. એમ્બ્યુલન્સના નામે કોઈ પણ વ્યક્તિ રોંગ સાઈડમાં જાય ક્યારે એલાઉડ નથી અને નહીં જવા દેવાના. એમ્બ્યુલન્સના દસ્તાવેજમાં કે એમ્બ્યુલન્સના નિયમમાં કોઈ કાયદો નથી રોંગ સાઈડમાં જવાનો. જે તમે આ વિડીયો જોયો એ વિડીયોમાં એમ્બ્યુલન્સ ધારક છે એ હોસ્પિટલે જાય છે, એ પેશન્ટને બહાર લઈને આવે છે. એ સમયે પિયુષ ધાનાણીનો વિડીયો ચાલુ હોય છે અને એ એમ્બ્યુલન્સ ધારક જે એમ્બ્યુલન્સના ડ્રાઈવર છે તેની સાથે છે એ વાતચીત કરી રહ્યા હોય છે, બબાલ કરી રહ્યા હોય છે. હવે એ સમયે એ કન્ડિશન, એ પેશન્ટની કન્ડિશન શું છે એ કદાચ સિરિયસ પણ હોઈ શકે, એને કોઈ હોસ્પિટલમાં લઈ જવાનું પણ હોઈ શકે. પરંતુ એ સમયે પિયુષ ધાનાણી એક ડ્રાઈવરને છે ટ્રાફિકના નિયમોનું ભાન કરાવી રહ્યા છે, એને છે ઘસકાવી રહ્યા છે. તો ઓવર સ્પીડ કેમ ચલાવી શકે? તમને કઈ અલગથી છૂટ આપી દીધી છે કે કેમ? તો જે જગ્યાએ એ પિયુષ ધાનાણી આ બબાલ કરી રહ્યા છે એ જગ્યા રાઈટ નથી. હોસ્પિટલની બહાર એ પેશન્ટ બહાર છે, એમ્બ્યુલન્સ ત્યાં ઊભું છે. પિયુષ ધાનાણી એ એમ્બ્યુલન્સના જે માલિક છે ત્યાં જઈ એની ઓફિસે જઈ એ ફરિયાદ કરી શકે અથવા ત્યાંના સ્થાનિક પોલીસને બોલાવી એની પાસે વિડીયો હતો જ તો એ પોલીસને ફરિયાદ પણ આપી શકે કે અલગ ધણી નામની જે એમ્બ્યુલન્સ છે તે આ રીતે ટ્રાફિકના ઉલ્લંઘન કરી રહ્યા છે, ઓવર સ્પીડ ગાડી ચલાવી રહ્યા છે. તો આના કારણે બીજા લોકોને પણ નુકસાન થઈ શકે છે. ત્યાં બબાલ કરવાની, ત્યાં વિડીયો બનાવવાની જરૂરિયાત લાગતી નથી. કદાચ આ વિડીયોના કારણે એ પેશન્ટને કંઈ થઈ ગયું હોત તો એનો જવાબદાર કોણ હોત એ પણ જોવું જરૂરી છે. તો વિડીયોની બાદમાં મેહુલ બોગરા એ પણ સુરતમાં આ ટ્રાફિકના નિયમમાં જે કઈ લોકો પરેશાન થઈ રહ્યા છે, પોલીસ તંત્ર કોઈ બી જગ્યાએ લોકોને હેરાન પરેશાન કરી રહ્યું હોય, કોઈ ટ્રાફિક જવાન ભૂલે ચૂકે કોઈ પબ્લિકને હેરાન કરી રહ્યું હોય અથવા કોઈ ડુપ્લિકેટ બની બેઠેલા ટ્રાફિક પોલીસ લોકોને હપ્તા ઉઘરાવી રહ્યા હોય તો એની સામે આ મેહુલ બોગરા છે એ મુહિમ ચલાવી રહ્યા છે અને ઘણા બધા લોકોને પાઠ ભણાવી પણ ચૂક્યા છે. એની ઉપર પણ હુમલો થઈ ચૂક્યો છે. તો મેહુલ બોગરા આ પિયુષ ધાનાણીની સામે આવે છે અને વિડીયો મૂકે છે. એ વિડીયો પણ તમે જુઓ. વરાછાની અંદર રોંગ સાઈડ બાબતે એક સોશિયલ મીડિયા ઉપર ઘમાસાન ચાલે છે. આજે એક એમ્બ્યુલન્સ બાબતનો વિડીયો જોયો ને ત્યારે મને એવું લાગ્યું, આવશ્યક લાગ્યું કે મારે આ બાબતે કંઈક તો કહેવું જોઈએ. સ્ટેશન સુધી જવા માટે વરાછામાં સરથાણાથી સ્ટેશન સુધી જવા માટે મુખ્ય બે રોડ હતા, એક LH રોડ, લંબે હનુમાન રોડ અને એક વરાછા રોડ. લંબે હનુમાન રોડ મેટ્રોની કામગીરીને લીધે સંપૂર્ણપણે બંધ છે, જેના લીધે મોટા ભાગનો ટ્રાફિક રશ એ વરાછા રોડ ઉપર રહી છે. અને વરાછા રોડમાં આ મેટ્રોની કામગીરીને લીધે લોકોને રોંગ સાઈડમાં ચલાવવું ને એ મજબૂરી છે. કારણ કે પ્રશાસન છે એ સવારમાં 7-7:30 વાગે જયારે હીરાઘસુ નીકળે અહીંયાથી વરાછા રોડથી ત્યારે પ્રશાસનના કોઈ પણ વ્યક્તિ ટ્રાફિક મેનેજમેન્ટ માટે હોતા નથી. જો એ વ્યક્તિ ટ્રાફિકને અનુલક્ષીને ચાલશે ને તો 7 વાગે રત્ન કલાકાર જે નીકળે ને એ 10 વાગે પોતાના કારખાને નહીં પહોંચે. અને એનો કેટલો પગાર કપાય ને એ બિચારાને જ ખબર હોય. એટલે આ ટેન્ટેટિવ અને ટેમ્પરરી મુદ્દો છે. આમાં મેટ્રો એકવાર બની જશે ને પછી સિગ્નલ બેઝ પર જ વરાછા ચાલશે એની હું તમને ખાતરી આપું છું. એટલે ખાલી ખોટા એક ટેમ્પરરી અને ટેન્ટેટિવ મુદ્દાને એટલો બધો ઘમાસાન કરવાની એ બાબતે જરૂર નથી પડતી. અને રહી વાત ઇમરજન્સી વ્હીકલની ને તો થોડા કાયદાઓ જાણો અને પછી સોશિયલ મીડિયા પર આ બધા લાઈવ કરો, ડંફાસ મારો. એઝ પર મોટર વ્હીકલ રેગ્યુલેશન 2017 રૂલ 27 ઇમરજન્સી વ્હીકલ છે જે ફાયર હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, એમ્બ્યુલન્સ હોય, જ્યારે ઇમરજન્સી હોય, લાઈફ એન્ડ ડેથની મેટર થતી હોય ને ત્યારે કોઈ પણ વ્યક્તિ એ નો સિગ્નલ હોય એને જમ્પ કરી શકે, રેડ લાઇટ જમ્પ કરી શકે, રોંગ સાઈડમાં ચલાવી શકે, ઓવર સ્પીડમાં ચલાવી શકે, વન લેનમાં ચલાવી શકે અને સ્ટોપેજ હોય ને સ્ટોપેજ એને લેવાનું પણ ના હોય. એટલે એટલી ઓથોરિટી
રૂલ 27 માં મળે છે. એટલે પેલા કાયદા જાણો, પછી બધી જીકમ જીક કરો. અને ઇમરજન્સી વ્હીકલને તમે ઓબ્સ્ટ્રક્ટ કરો ને તો એ મોટર વ્હીકલ એક્ટની 194E મુજબ ગુનો બને છે, જેમાં 6 મહિના સુધીની સજા અને 10,000 રૂપિયા સુધીનો દંડ આની જોગવાઈ છે. પેલા કાયદા જાણો અને પછી બધા લાઈવ કરો. લોકોને ગેરમાર્ગે ના દોરો, પોતે પેલા જાગૃત થાઓ, પછી લોકોને જાગૃત કરો. જે રીતે તમે વિડીયોમાં જોયું કે જે બી ઇમરજન્સી વાહન છે, ભારત સરકારના હોય કે ગુજરાત સરકારના હોય, તે સહિત ટ્રાફિકનું ઉલ્લંઘન કરી શકે છે, ઓવર સ્પીડમાં ગાડી ચલાવી શકે છે, એવું મેહુલ બોગરા છે એ કાયદા મુજબ કહી રહ્યા છે. એ પિયુષ જાનાણીને નામ લીધા વગર એવું પણ કહી રહ્યા છે કે તમે વિડીયો બનાવો છો, કાયદાનું તમારે જાણકારી રાખવી જરૂરી છે. અને આ દરેક ટ્રાફિકની સમસ્યાના કારણે અમુક લોકો રોંગમાં જાય છે. સુરતમાં મેટ્રોનું કામ પણ ચાલુ છે, અમુક રસ્તાઓ પણ બંધ છે. લોકોને સમયસર પોતાના કામ પર પહોંચવા માટે રોંગ રસ્તો કે રોંગ સાઈડ છે એ લેવી પડતી હોય છે. તો આ અમુક ટાઈમ પરવરી આ પ્રોબ્લેમ છે, જે મેટ્રોનું કામ થઈ ગયા પછી સોલ્વ થઈ જશે. તો આ મુદ્દાને કંઈ મોટો કરવાની જરૂર નથી. અને મેહુલ બોગરાએ એ પણ જણાવ્યું કે ઇમરજન્સી વાહનમાં તમે તેના કામમાં રૂકાવટ કરો તો તમને પણ સજા થઈ શકે અથવા તમને દંડ પણ થઈ શકે. તો કંઈક એવું જ પિયુષ જાનાણીએ કર્યું એવું લાગી રહ્યું છે કે હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ ઊભું છે, પેશન્ટ આવી રહ્યું છે, પેશન્ટ પણ ત્યાં ઊભું છે, અને તે વિડીયો બનાવી અને એમ્બ્યુલન્સ ચલાવનાર જે ડ્રાઈવરની સાથે બબાલ કરી રહ્યા છે. કદાચ એ બબાલના કારણે એમ્બ્યુલન્સ સમયસર હોસ્પિટલે અથવા જે જગ્યાએ લઈ જવાના છે તે જગ્યાએ ન પહોંચે અને એ પેશન્ટ કદાચ મૃત્યુ પામે તો એના જવાબદાર કોણ? અને એ જગ્યાએ આ વિડીયો બનાવી અથવા એ જગ્યાએ ડ્રાઈવરને સામે બબાલ કરી શું ફાયદો છે? તમે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરી શકે, અથવા જે અલગ ધણી એમ્બ્યુલન્સ છે તેના માલિકને પણ જઈને એની ઓફિસે જઈને ફરિયાદ કરી શકે. પણ ત્યાં જ રહી તે જગ્યાએ બબાલ કરવાની કઈ જરૂર લાગતી નથી, એવું મેહુલ બોગરા છે એ કહી રહ્યા છે. અને આ પ્રથમ ઘટના નથી. આ પહેલા પિયુષ જાનાણી લોકો સાથે જબરદસ્તી કરતા પણ જોવા મળ્યા છે, લોકોની બાઇકની ચાવી કાઢતા પણ નજરે આવેલા છે, લોકોને ગાળું દેતા પણ વિડીયોમાં નજરે આવેલા છે. તો આ રીતે વિડીયો બનાવી, આ રીતે કાયદાને હાથમાં લઈ, કેમ કે ચાવી તો મેહુલ બોગરા છે એ લોકોને એવું કહી રહ્યા છે કે આ જવાન છે, TRB જવાન છે કે પોલીસ જવાન છે કે કોન્સ્ટેબલ છે, કયા પદના પોલીસ જવાન છે તમારી બાઇકની ચાવી ન કાઢી શકે, એવું છે એ શીખવી રહ્યા છે. તો પિયુષ જાનાણી ખુદ એક સામાન્ય વ્યક્તિ તરીકે લોકોની ગાડી ઊભી રાખી ચાવી કાઢી રહ્યા છે, જબરજસ્તી કરી રહ્યા છે, અને ક્યાંક ગાળો બોલતા પણ નજરે પડ્યા છે. તો એ તમે કાયદાની વિરુદ્ધમાં નથી, તો તમારે એ કાયદો હાથમાં લેવાની જરૂરિયાત શું છે? તમારે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઉજાગર કરવા છે, લોકોને ભાન કરાવવું છે. તો તમે બે હાથ જોડીને, જે લોકો માને એ તો ઠીક છે, અને જે લોકો ન માને તો ભલે જાય, પણ તમારે જબરદસ્તી ચાવી કાઢીને હું નહીં જવા દઉં એ કરવાની ક્યાં જરૂર છે? અને ગાળો દેવાની પણ ક્યાં જરૂર છે? અને લોકોને વિડીયોમાં લેવાની પણ ક્યાં જરૂર છે? તમે ધારો તો ત્યાં સ્થાનિક જે ટ્રાફિક પોલીસ છે તેને ત્યાં મૂકી શકો છો. એ કોઈ બી પુલ હોય કે ભાઈ અહીંયા આ રીતનું થઈ રહ્યું છે, રોંગ સાઈડમાં લોકો આવી રહ્યા છે, તો તમે અહીંયા ધ્યાન આપો અને તે પોલીસની કામગીરી ઉપર તમે ધ્યાન રાખો. અને એ કામગીરી જો સારી ન થાય તો તમે કદાચ આવું પગલું તો ન જ ભરી શકો. પણ લોકોને હાથ જોડીને કે હવે પોલીસ તંત્રથી કંઈ નથી થતું, તો હવે જબરદસ્તી નહીં કરી, ગાળો નહીં દઈને, બાઇકની ચાવી ન કાઢી અને હાથ જોડીને કે ભાઈ આ તમે રોંગ સાઈડમાં જે તમે જઈ રહ્યા છો એ ખોટું છે. કોઈને તમે અકસ્માત કરશો, કોઈ બાળક કે કોઈ મહિલા છે એ બાઇક લઈને સામો આવતું હોય છે, એની સાથે અથડાઈશો તો એને નુકસાન થશે. જો તમને મારી વાત સાચી લાગતી હોય તો તમે અહીંથી પરત વળી જાઓ. આ રીતે પણ લોકોને તમે સમજાવી શકો. ગાળો બોલી, ચાવી કાઢી, જબરદસ્તી કરવાની કાંઈ જરૂરિયાત લાગતી નથી. અને આ વાતથી, આ જબરદસ્તી ચાવી કાઢવી, ગાળો બોલવી, આનાથી લોકો પરેશાન થઈ અને લોકોએ અલગ અલગ રીતે પિયુષ જાનાણીને ભાન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. એવો પણ વિડીયો સામે આવ્યો છે. પિયુષ જાનાણી છે એની બાઇક ઉપર જઈ રહ્યા છે, હેલ્મેટ પહેરેલું નથી, ઇન્ડિકેટર આપતા નથી, કેમ કે લોકો પછી એનું ધ્યાન તો રાખવાના. હજારો લોકોને એ પુલ ઉપરથી રોંગ સાઈડમાંથી પાછા વાળે છે, તો એને તો જવાબદારી વધારે વધી જાય છે કે મારે ધ્યાન રાખવું પડશે, કેમ કે મારે કાયદાનું પાલન કરવું પડશે, કેમ કે હવે તો મારી ઉપર હજારો લોકોની નજર છે. તો એ રીતે એક વ્યક્તિ છે પિયુષ જાનાણીને પકડે છે અને એને ભાન કરાવે છે. એ તમે એ બી વિડીયો તમે જુઓ. સાઈડ લાઈટ ચાલુ કરી અમે, હા
અહીંયા ઊભા રહેવા માટે રોડમાંથી આવ્યા કેમ ભૂલી જાઉં? ગામને તો બહુ સલાહ દો છો. એમ ધ્યાન રાખીશ એમ નહીં, સલાહ દેવાનું તમને સારું લાગે છે હે? અને પોતામાંથી આવે તો કે હું ધ્યાન રાખીશ, તો એ બીજા બધા ધ્યાન જ રાખવાના હોય. આપણે અહીંયા દોઢ ડાયું થઈને સલાહ દેવાનો જવાય. કેમ તકલીફ પડે છે? હવે બહુ સાચી વાત છે. કેમ આ તકલીફ જ પડી કે ભાઈ? આ અંદરથી શબ્દો આવે છે પાછળથી. બહુ સાચી વાત છે. ગમે એવો હું તમે હાલ જવાબ આપતા હતા અમને. ગામને ગાયરું દેવામાં નીચના પેટના એવું બોલવામાં સારું લાગે છે. આપણી પેલા હેરસ્ટાઈલ જોવાયા, આપણે જનાવર જંગલી માણસ લાગીએ છીએ એ જોવાય. જંગલી લાગે, જંગલી ભાઈ. તો એમ નહીં તો દોઢ ડાયું ન થવાય. આમ રોડ માટે નીકળી જાવ છો ને તો મારે તમને પૂછીને કઈ નથી. મારે પૂછી નહીં, આપણે આ ઓલા હાટું કોન્ટેન્ટ હાટું પૈસા કમાવા હાટુંથી. બાકી ક્યાંય તમને ગામને સુધારવા નથી જતા. આ રોડ વચ્ચે ઊભા રહી જાવ ને તો એ ગોકને સલાહ દેવાય. આ વિડીયો વાયરલ કરીને પૈસા કમાવાના ધંધા ન કરાય. તમે જે સમજો તે જે સમજો તે સોશિયલ વર્કર ને આને કહેવાય પૈસા કમાવા વાળો. આ કરતા આપણને કાઠિયાવાડીને હું ડોબા કહે છે, રોકેટ કહે છે, રોકેટ. જે રીતે તમે એ વિડીયો જોયો એ રીતે લોકોએ પિયુષ ધાનાણીને પણ ભાન કરાવી છે અને પિયુષ ધાનાણીને બોલવા માટે કઈ શબ્દ નહોતા. જે પિયુષ ધાનાણી ચાવી કાઢી રહ્યા હતા, જે પિયુષ ધાનાણી જબરદસ્તી કરી રહ્યા હતા, જે પિયુષ ધાનાણી ગાળો દઈ રહ્યા હતા, એ પિયુષ ધાનાણી શુભ થઈ જાય છે. મારી ભૂલ છે તો એવી જ રીતે બીજા લોકોની પણ ભૂલ હોય છે. અને સુરત છે એ પૂરા ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું શહેર છે, તો ત્યાં આવી ઘટનાઓ છે એ રહેવાની. જો પોલીસ તંત્ર કદાચ આમાં કડક થાય તો પણ એ કંટ્રોલ ન થઈ શકે એવું હોઈ શકે. કેમ કે ગુજરાતનું સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતું શહેર સુરત છે. અમુક બાંધછોડ કદાચ આપવી પડતી હોઈ શકે. બાદમાં પિયુષ ધાનાણી અને તેની સામે સુરતની પબ્લિક એક ભાઈને બાઇકમાં કે ભાઈ તમે રોંગ સાઈડમાં છો, તમને નહીં જવા દઉં, એ બંને વચ્ચે છે ટચલ થાય છે, એની ચાવી કાઢી, બાદમાં એની સાથે બોલાચાલી થાય છે. આસપાસ ઉભેલા પબ્લિક એ બંનેને છૂટા પડાવવાના બદલે પિયુષ ધાનાણીને મારે છે, તેને પાડી દે છે. તો એ જે વ્યક્તિઓએ પિયુષ ધાનાણીને માર્યા છે એ બી કાયદાની વિરુદ્ધમાં જ છે, એ બી સારું કામ નથી. પરંતુ લોકો પિયુષ ધાનાણીના વિડીયો સવારમાં છે એ ટિફિન લઈ અને કામે નીકળીતા હોય અને સમયસર કદાચ એ ન પહોંચે એટલે રોંગ સાઈડમાં જતા હોય અને પિયુષ ધાનાણીનો વિડીયો સામે જોવે, પરત પાછા વાળે અને એ બધું મનમાં રાખી અને એ સમયે ઘણા બધાએ તકનો લાભ લઈ અને પિયુષ ધાનાણીને માર્યો. એ વિડીયો પણ સામે આવ્યો છે, એ બી તમે જુઓ. ભાઈ આને રોંગ સાઈડમાં જવું છે, તમારે મને સપોર્ટ આપવાનો. રોંગ સાઈડમાં નહીં જવા દો. જે રીતે તમે વિડીયો જોયો તો આ રીતે પિયુષ ધાનાણીની અવેરનેસ છે સુરતમાં ચાલી રહી છે. હવે ત્યાં સુધી અટકશે એ ખ્યાલ નથી. રહી વાત એમ્બ્યુલન્સની, તો એમ્બ્યુલન્સના જે માલિક છે તેની પાસે જઈ પિયુષ ધાનાણીએ આજે વિડીયો બનાવ્યો કે ભાઈ જે પિયુષ ધાનાણી ત્યાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર પાસે ગયા છે, વિડીયો બનાવ્યો છે, એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. એ પિયુષ ધાનાણીની હું તો ભૂલ જ માનું છું. અને એ એમ્બ્યુલન્સ ધારક, એ એમ્બ્યુલન્સના માલિકની બાજુમાં પિયુષ ધાનાણી પણ છે અને એમ્બ્યુલન્સના માલિક કહી રહ્યા છે કે પિયુષ ધાનાણીને એવું હતું કે અગાઉ એક એમ્બ્યુલન્સ ધારક કે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છે એ આગળ જઈને આવડતો હતો, રોંગમાં ગાડી લઈને ગયો હોય, કોઈ ઇમરજન્સી કેસ હતો નહીં, છતાં એ આગળ જઈ અને એ એમ્બ્યુલન્સમાં છે આરામ કરી રહ્યો હતો. તો એવું જ આ એમ્બ્યુલન્સ ઉપર જે પિયુષ ધાનાણીને લાગ્યું, તો પિયુષ ધાનાણીને આ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છે એમાં પણ એવું લાગ્યું હતું અને પિયુષ ધાનાણી એની પાછળ જાય છે. તો એ એમ્બ્યુલન્સ એ હોસ્પિટલે ઊભું રહ્યું હતું, એ પેશન્ટ બહાર આવે છે, એ પેશન્ટ સિરિયસ લાગી રહ્યું છે, તો ત્યાં બબાલ કરવાની જરૂરિયાત ક્યાં હતી? હવે એ રીતે એમ્બ્યુલન્સના માલિક અને પિયુષ ધાનાણી વચ્ચે છે એ સમાધાનનો વિડીયો એક આવ્યો છે, એ બી તમે જુઓ. 3 દિવસથી એમ્બ્યુલન્સનો એક વિડીયો વાયરલ થયો છે અને ખૂબ મોટી એમાં બધી ચર્ચાઓ થઈ રહી છે. મારી સાથે એમ્બ્યુલન્સ ચાલક પણ છે ઉમેશભાઈ પરમાર અને મારી સાથે 10 કરતાં વધારે એમ્બ્યુલન્સના ઓનર ડૉક્ટર પવન છે.
હવે પિયુષભાઈને એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી તે ટાઈમે, કેમ કે આગળ એક બનાવ ઓલરેડી થઈ ચૂકેલો હતો, એના ઉપરથી એમને એવું લાગ્યું કે આ ભાઈ બી ત્યાં જઈને આરોટવાના હશે, એટલા માટે પિયુષભાઈ એમના પાછળ ગયા. પણ તે ટાઈમે થોડુંક એમના એકબીજા વચ્ચે અનબનાવ થયેલો હશે, એના કારણે આ વિડીયો બનાવવામાં આવેલો હતો. આ વિડીયો રોંગ નહોતો, બરાબર. પિયુષભાઈ એમના રીતના રાઈટ હતા અને આપણા ઉમેશભાઈ બી એમના રીતના રાઈટ જ હતા, કે પિયુષભાઈને બી એટલું ખ્યાલ નહોતો કે ત્યાં પેશન્ટ લેવાનું છે. પિયુષભાઈને એવું હતું કે ત્યાં જઈને આ ભાઈ આરોટવાના હશે, પણ પછી એમને જોયું, જાણ્યું, બધું વિચાર્યું અને અમે અમારી એકબીજાની મુલાકાત થઈને બધી અમારી આના પ્રત્યે વાત ક્લિયર થયેલી છે. બસ બીજું કાંઈ કહેવાનું નથી કે ભાઈ જે આ પિયુષભાઈએ જે એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી હતી એ બધી ક્લિયર થઈ ગઈ છે અને હવે ખોટી રીતના કોઈ મેસેજ એવા કોઈ ફેલાવવા નહીં ભાઈ, બરાબર. અને વરાછા કે સુરતની અંદર કંઈ પણ જગ્યાએ એમ્બ્યુલન્સ નીકળે તો એમ્બ્યુલન્સમાં એવું જરૂરી નથી ખોટો માણસ જાય છે ગાડી લઈને, કોઈ ઇમરજન્સી જગ્યાએ પણ જતો હોય છે તો એમ્બ્યુલન્સ નીકળે છે તો એને જગ્યા આપો, એને સપોર્ટ કરો, એમ્બ્યુલન્સને ગમે ત્યાં ટ્રાફિક હોય તો એને રસ્તો આપો, બસ એટલું જ કહેવું છે. તો હવે આ વિડીયો જોઈને તમારું શું કહેવું છે, તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. સાથે બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.